શું નામ છે આપનું? અજય શિવાભાઈ સારેસા, રોહિદેશપુરા આંબેડકર કોલોનીમાં રહું. બરોબર, 300 રૂપિયા હાટાને આપણે લપ થઈ હતી અને એ લોકોને અમે એના ઘરે ગયો હતો ને, મને એવી જાણ મળી કે એની આગળ પૈસા હતા. બરોબર, તો એની આગળ માંગવા ગયો ને તો એ એમ કીધું કે એના ઘરના સાંભળી ગયા ને ત્યારે અમે અહીંયા બાજવા ગયા. એટલે અમે બે બાજી લીધું હતું અહીંયા. બરોબર, અને પછી ઘરે વયા ગયા હતા. પછી એ કોકને ફોન કર્યો અને રિક્ષા લઈને આવ્યા હતા. બરોબર, ને મારા ઘર ઉપર હુમલો જ કર્યો ડાયરેક્ટ. મારા મમ્મીને લાગ્યું, મારા પપ્પાને લાગ્યું. બરોબર, મને લાગી ગયું, બધાને ધોકા પાઇપ અને એક એની રિક્ષામાં છરી બી હતી. કેટલા જણા હતા મારવામાં? મારવામાં તો જાજા જણા હતા. અને તમે કેટલા જણાને તમે ઓળખો? અમે ખાલી એકને જ ઓળખી, જયલાને. ક્યાં રહીએ છીએ? અહીંયા ડૉક્ટર બાબા સાહેબનું રહ્યો ને અહીંયા વાંહે જ રહીએ છે. હંસાભુઈના મકાનમાં ભાડે રહીએ છે. તમે શેના એની પાસે પૈસા માંગ્યા હતા? હાથ ઉછીને આપ્યા તમે 300 રૂપિયા. કેટલા ટાઈમ પહેલા? એને તો જાજો ટાઈમ થયો, પણ કદાચ 3 મહિના કહેવાય. અને કોને કોને લાગ્યું છે? મને લાગ્યું એમ આ બધાને ધોકાન પાઇપું ને એવું જ મેં આવ્યું. બરોબર, અને મારા પપ્પાનો હાથ ભાંગી નાખ્યો, માથામાં 7 થી 8 ટાંકા આવ્યા. મારા મમ્મીને ઉપર હાથમાં લાગી ગયું હોય, એને ઉપર એડમિટ કર્યા છે. આ બનાવ અંગે આપણે પોલીસને જાણ કરી છે? પોલીસને જાણ તો થાય અહીંથી સિવિલ હોસ્પિટલમાંથી કરી જ આપે ને. અને અહીંયા પોલીસ ચોકી અહીંયા હતી. અમે ફોન કર્યો તો પોલીસવાળાએ હતા. ફોન નંબરમાં ફોન કર્યો હતો ને એટલે PCR આવી ગઈ હતી, 108 આવી ગઈ હતી. શું શું હથિયાર લઈને આવ્યા હતા એ બધા? એની આગળ પાઇપો જ હતા મોટા મોટા. રિક્ષામાં તૈયારી કરીને જ આવ્યા હતા. ડાયરેક્ટ ઘરની બહાર નીકળે એટલે દહેજ દેવાના ને દહેજ દીધી. કેટલા લેડીઝ હતા ને કેટલા જેન્ટ્સ હતા? 4 જણા જો 4 જણા લેડીઝ હતા અને 4 જેન્ટ્સ હતા અને એક એમાં જયલો હતો. 5 જણા હતા જ. ઓકે, એટલે ટોટલ વ્યક્તિ કેટલા હતા? 9 જણા. 9 જણા હતા. અને ક્યાં હુમલો કર્યો તમારી? ત્યાં ચોકમાં જ. ચોકમાં? હા, એના ફૂટેજ મળી જશે તમને.